આજરોજ રવિવારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન નદી ઔરંગા નદીના હરિ ઓમ ઓવારે ઇન્ટરનેશનલ સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે નિત્ય નિયમ પ્રમાણે સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરી હતી। સાથે અભિનવ સુરત ન્યૂઝ માટે શ્રી બિપિનભાઈ પટેલ ભૈરવી દ્વારા સાઉથ આફ્રિકા કેપટાઉનની ભાગવત કથા માટે પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો હતો। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ। बापू जय श्री कृष्ण। आप अमने जाणवा मळ्युं छे के आप अत्यारे आफ्रिकाना केपटाउन शहेरनी अंदर भागवत श्रीमद भागवत कथानुं रसपान करवा जई रह्या छो, तेना पाछळनुं प्रयोजन शुं बापू? આવતીકાલથી સાઉથ આફ્રિકા કેપટાઉન કથા યાત્રા શરૂ થાય છે। 891મી કથા 891 અને આ કથાનું આયોજન ધ હિન્દુ કલ્ચર ઓફ સોસાયટી કેપટાઉન દ્વારા કરવામાં આવ્યું છે। એના મુખ્ય યજમાન અમારા દર્શનભાઈ જયરામભાઈ પટેલ છે અને આ કથાની આયોજન પાછળ મૈત્રીબેન અને નીરુબેન અને સમગ્ર કમિટી હિન્દુ કલ્ચર સોસાયટી દ્વારા આ આયોજન થઈ રહ્યું છે। કથા તો ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે છે, ભગવાનની કૃપા વગર કથા થઈ શકતી નથી। હું ઘણી વખત બોલ્યો છું, તબ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિ ભીરિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભૂમિ ગુણામતી તે ભૂરિદા જન। એટલે ભગવાનની કૃપા હોય તો જ કથા થાય અને કથા સંભળાય। પણ આ કથા જ્યારે ધ કેપ હિન્દુ કલ્ચર સોસાયટી કેપટાઉનની અંદર રાધાકૃષ્ણ મંદિરે આ કથા થઈ રહી છે, એની પાછળ હેતુ છે કે સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ ઉપર લોકોનો પ્રભાવ થાય। હમ સોએ હુએ હિન્દુઓ કો જગાને કી પ્રયાસ કર રહે હૈ। આખા વિશ્વની અંદર દુનિયાના 48 દેશોમાં ફર્યો છું, 48 કન્ટ્રી ઇન ધ વર્લ્ડ। હવે લગભગ કોઈ આપણો દેશ બાકી નથી કે જ્યાં કથા ન થઈ હોય। કથા નિજ આનંદ માટે છે, કથા આત્મમંથન માટે છે, કથાથી જીવનનો એક રાહ નક્કી થાય છે। એવી આ ભાગવત કથા કેપટાઉનની અંદર સાઉથ આફ્રિકામાં 15મી એપ્રિલથી 21મી એપ્રિલ સુધી શરૂ થઈ રહી છે। આ કથાની અંદર જે કોઈ સહભાગી બનશે, જે કોઈ એની અંદર જોડાશે, એ બધાના ઉપર મારા ઠાકોરજીની કૃપા ઉતરશે। પણ છેલ્લે મારે એટલું જ કહેવાનું કે આપણે સનાતની છીએ, આપણે હિન્દુ ધર્મના ઉપાસકો છીએ। આપણે આવનારી નવી પેઢીને માટે, ન્યૂ જનરેશન માટે કંઈક ભાથું મૂકી જવું જોઈએ, એ આ કથાની પાછળનો પ્રયાસ છે। ભગવાનને પ્રાર્થના છે, આજે ઔરંગા નદી કિનારે ભગવાન શ્રી સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ છીએ અને ભગવાન શ્રી સૂર્યનારાયણને પ્રાર્થના કરીએ છીએ। બીજું કે અભિનવ સુરત ન્યૂઝ ચેનલ અને અમારા પ્રકાશભાઈ પટેલ, અને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે એમણે અત્યાર સુધી આ કથાને લોકો સુધી પહોંચાડી છે। અને સાઉથ આફ્રિકાથી કેપટાઉનથી પણ આ કથાના સમાચાર અભિનવ સુરત ન્યૂઝ અને પ્રકાશભાઈ દ્વારા સૌને મળતા રહેશે। ફરી એક વખત પ્રકાશભાઈ અને અભિનવ સુરત ન્યૂઝને ખૂબ ખૂબ ધન્યવાદ છે। જય સિયારામ, બોલો સૂર્યનારાયણ દેવ કી જય। સૂર્યાય નમઃ, ઓમ ઘણી સૂર્યાય નમઃ, ઓમ ઘણી સૂર્યાય નમઃ, ઓમ ઘણી સૂર્યાય નમઃ, ઓમ જપાકુસુમ સંગાસમ કાશ્યપેન મહાદિમ અમોરીમ સર્વ પાપગ્નમ પ્રતોસ્મી દિવાકર। ઓમ પ્રિયંગો કલિકાક્ષામમ રૂપિણામ પ્રત્યંબુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોત્પેત તમ બુદ્ધમ પ્રણમામ્યહમ, તમ બુદ્ધમ પ્રણમામ્યહમ। ઓમ બુમ બુદ્ધાય નમઃ, ઓમ બુમ બુદ્ધાય નમઃ, ઓમ બુમ બુદ્ધાય નમઃ। આદિત્યાય નમઃ, ભાસ્કરાય નમઃ, ऋणहर्ताय नमः, ओम ऋणहर्ताय नमः, श्री सूर्यनारायणाय नमः,
ऋणहर्ताय नमः, ऋणहर्ताय नमः। श्री सूर्यनारायणाय नमः। ओम श्री सूर्यनारायण देव की जय। जय सिया राम, जय सिया राम।